બાળકો મજામાં? કેવી ચાલે છે તૈયારી? એક લેક્ચર થઈ ગયો છે, બરાબર તૈયારી ચાલુ રાખજો. જો લાસ્ટ લેક્ચર ની અંદર આપણે જે શીખ્યા હતા એ. ઓકે, હવે આપણે આગળ શીખવાના છીએ પરીક્ષા માટે આઈએમપી પ્રશ્નો, એક્ઝામ લક્ષી પ્રશ્નો શીખવાના છીએ. ચેપ્ટર નું નામ પાકું કરી લો. પહેલા તો સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ અને વોલ્ટેજ સમજો. આપણે લાસ્ટ લેક્ચરમાં સ્થિતિમાન જોયું, કેપેસિટન્સ એ બીજો ભાગ છે. તો અહીંયા આપણે જે વિદ્યુત સ્થિતિમાન જોયું કોઈ પી બિંદુ પાસે, તો જો ફરીથી એની એકવાર વ્યાખ્યા યાદ કરી લો. આ વ્યાખ્યાનો ઉપયોગ કરીને જ આપણે આજનો પ્રશ્ન છે મેળવવાનો છે. તો જો તમારી સામે છે આ સૂત્ર, એ સૂત્ર પરથી વ્યાખ્યા યાદ કરો. આજના પ્રશ્નની અંદર આપણે એક બિંદુવત વિદ્યુતભાર લઈશું, જે આગળના લેક્ચરમાં આવી લીધું હતું. એનું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થયેલું હશે એની આસપાસ, અને એની અંદર કોઈ પણ બિંદુ પાસે આપણે વિદ્યુત સ્થિતિમાન વ્યાખ્યાયિત કરીશું, એનું સૂત્ર મેળવીશું. જે સૂત્ર એટલે સમજો આખા ચેપ્ટરનો આધાર. આખા ચેપ્ટરનો આધાર આ સૂત્ર પર છે, બાકીનું બધું આમના પરથી બનશે. જે રીતે ચેપ્ટર 1 ની અંદર શું હતું, કુલમ્બનો નિયમ મેઇન હતો, એમના પરથી વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આવ્યું હતું. બીજો ભાગ આખો વિદ્યુત ક્ષેત્ર પર હતો. તો એ જ રીતે અહીંયા વિદ્યુત સ્થિતિમાન પરથી જ મોટા ભાગનું અહીંયા બધું બનવાનું છે. તો બરાબર ધ્યાનથી સમજી લેજો. એ પહેલા આપણે વ્યાખ્યા, શું હતી વ્યાખ્યા? એકમ ધન વિદ્યુતભારને અનંત અંતરેથી ઊંચકીને આપેલા કોઈ પી બિંદુ સુધી લાવવા માટે બાહ્ય બળ વડે થયેલ કાર્ય. આ રીતનો પ્રશ્ન હતો આપણો, વ્યાખ્યા હતી એની. બસ એ જ વસ્તુ આપણે ઉપયોગ કરવાના છીએ અહીંયા મેળવવા માટે, આ જ વ્યાખ્યા. તો ફરીથી એક વખત જોઈ લેજો અહીંયા કે કોઈ પણ પી બિંદુ પાસે ના વોલ્ટેજ એટલે અનંત અંતરેથી એકમ ધન વિદ્યુતભારને ઊંચકીને પી સુધી લાવવા માટે, અનંતથી પી સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય. તો આ જે મુદ્દો છે એમાં જ આપણો આખો પ્રશ્ન પૂરો થવાનો છે. તો પહેલા આપણે બિંદુવત વિદ્યુતભાર ધારી લઈએ. ધારી લો કે બિંદુવત વિદ્યુતભાર જે છે એ કેપિટલ ક્યુ બિંદુવત વિદ્યુતભાર ધારી લઉં છું. ક્યુ ગ્રેટર ધેન 0 સરળતા ખાતર રાખું છું, લેસ ધેન હોય તો બી ચાલે, છેલ્લે સ્પષ્ટતા કરીશું. ઓકે, તો આનું વિદ્યુત ક્ષેત્ર છે આપણી એની આસપાસ દૂર દૂર સુધીનું વિદ્યુત ક્ષેત્ર હશે. એની અંદર કોઈ એક બિંદુ P, સમજી લો કે અહીંયા એક બિંદુ છે P. P બિંદુનું અંતર છે R. વિદ્યુતભારથી અંતર છે R. તો આપણો ટાર્ગેટ છે કે વિદ્યુતભારથી R જેટલા અંતરે રહેલા P બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન મેળવવું છે. ઓકે, તો આ આપણો ટાર્ગેટ છે. ચલો, તો આટલા સુધીનું પહેલા જો વિડિયો ચાલે છે બરાબર, ચેક કરી લો. ચલો, સરસ ચાલે છે. હા, ઓકે, રેડી. તો અહીંયા P પાસે વિદ્યુત સ્થિતિમાન જોઈએ છે. એમના માટે શું કરીશું? અનંત અંતરેથી એક વિદ્યુતભારને ઊંચકીને લાવીશું. તો આપણે અનંત અંતરે તો હવે ક્યાં જવું એટલે બધે, એટલે આપણે એવું કહી દઈશું કે અહીંયા અનંત છે, કેમ કે અનંતનો તો કોઈ અનંત નથી, એટલે અનંત સુધી જઈશું. અનંતનો એક્ઝેક્ટલી મીનિંગ એવો નીકળતો હોય છે કે જ્યાં આગળ વિદ્યુત ક્ષેત્ર પૂરું થઈ જાય. સમજો, વિદ્યુત ક્ષેત્ર પૂરું થઈ જાય એટલે બહાર નીકળી ગયા ક્ષેત્રની, એટલે એ ઇન્ફિનિટી થઈ ગયું. દાખલા તરીકે ગુરુત્વાકર્ષણમાં શું કરતા હતા? પૃથ્વીની આસપાસ જેટલા વિસ્તારમાં એનું ક્ષેત્ર અસર હોય એની બહાર નીકળીએ
એટલે થઈ ગયું શૂન્ય અવકાશ. તો જ્યાં અસર બહુ નહિવત થઈ જાય, ગણતરીમાં ના આવે એવી થઈ જાય, એટલે આપણે કહીશું કે ક્ષેત્ર હવે નથી. તો ત્યાં ઇન્ફિનિટી ગણી લઈશું. તો આપણો ટાર્ગેટ જુઓ કે ઇન્ફિનિટી થી વિદ્યુત ભારને આપણે અહીંયા સુધી લાવવું. તો અહીંયાથી અહીંયા સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય જોઈએ છે. આ આપણો ટાર્ગેટ છે. એ જો મળી જાય તો પ્રશ્ન પૂરો. એમના માટે મેં તમને કહ્યું સંકલન કરવું પડે, સીધું જ નહીં ચાલે કે જવાબ મૂકી દો કાર્ય બરાબર બળ ગુણાકારમાં સ્થાનાંતર. સ્થાનાંતર અનંત જ છે, તો સ્થાનાંતર અનંત છે તો સીધો જવાબ આવી ગયો કાર્ય અનંત. તો એ રીતે નહીં મળે, કારણ કે રસ્તામાં બળ બદલાતું રહે છે. તો ચલ બળ હોય તો આપણે ટુકડે ટુકડે કાર્ય કરવું પડે. એટલે આપણે શું કરીશું, એક નાનકડો ટુકડો અહીંયા પસંદ કરીશું. અહીંયાથી પેલા આટલે સુધી લાવતા શીખીશું. ઓકે, એ ટુકડાને કહી દઈએ ડેલ્ટા આર ડેશ, અને અહીંયા સુધીનું અંતર છે એને કહી દઉં આર ડેશ. આ બિંદુને નામ આપી દઉં પી ડેશ. જોઈ લેજો બરાબર. અહીંયા ઘણી મુશ્કેલી પડે છે, બહુ સિમ્પલ છે વસ્તુ. આપણો ટાર્ગેટ તો આ છે, આ રેડ લાઈન વાળો ટાર્ગેટ છે. તો વચ્ચે બ્લેક લાઈન કરી નાખી. કેમ કર્યું? તો કે આટલું બધું ના ફાવે આપણને, એટલે આટલા ટુકડા માટે આપણે શીખી લઈશું અને પછી કામ કોને આપી દઈશું? સંકલનને. તો આટલા ટુકડા માટે કાર્ય શોધવું હોય તો આટલા ટુકડો નાનકડો ટુકડો છે, તો એટલા દરમિયાન આપણે બળ બહુ બદલાતું નથી, અચળ છે એમ માનીને ચાલીશું. ચલો, અહીંયા બળ કેટલું લાગે આમના દ્વારા આપણે એકમ ધન વિદ્યુત ભાર લાવવાનું છે. એટલે અહીંયા જે બીજો વિદ્યુત ભાર છે એને હું ધારી લઉં Q બરાબર 1. તો આપણે 1 જ લઈશું. ઓકે, પણ Q તમને સમજણ પડે એટલે રાખ્યું, કુલમનો નિયમ લેતા ફાવે એટલા માટે. તો અહીંયા Q છે, અહીંયા બી Q છે. ચલો તો લગાડો કુલમનો નિયમ. તો પહેલા હું એક કામ અહીંયા આટલા ભાગમાં કરી દઉં છું. ઓકે, તો કુલમનો નિયમ આપણે લગાડીશું કે Q1 Q2 upon R square, R dash square. કે Q1 ની જગ્યાએ મેં આ લઈ લીધું અને એની કિંમત 1 મૂકી દીધી. તો આ થઈ ગયો કુલમનો નિયમ. બળ, હવે બળ જે છે એ કઈ બાજુ લાગે? તો આપણે પ્લસ લીધું છે અને અહીંયા બી પ્લસ એટલે અપાકર્ષણ, એટલે બળ જે છે આ ડાયરેક્શનમાં લાગતું હશે. આ ખાસ ધ્યાન દેજો, અહીંયા થોડો પ્રોબ્લેમ થાય છે. બળ આ બાજુ લાગે છે અને આપણે જે આ R છે એ R સ્થાન સદિશ જે છે એ આ બાજુ છે. તો બળ જે છે એ સ્થાન સદિશની દિશામાં જ છે. વિદ્યુત બળની વાત કરીએ તો અહીંયા R કેરેટ કરી શકાશે. ફરીથી એકવાર જોઈ લેજો, બળ જે છે એ અહીંયાથી દૂર તરફ અને સ્થાન સદિશ બી આપણે દૂર તરફ ગણી શકીએ, અવગમ બિંદુ ગણી લઈએ તો, એટલે બે એક જ ડાયરેક્શનમાં છે. બળ થઈ ગયું. પણ હવે કાર્યની સ્થાનાંતરની વાત કરીએ તો સ્થાનાંતર મેં આ બાજુ કરાવડાવ્યું. તો સ્થાનાંતરના સદિશ માટે જો વિચારો તો એમના બરાબર એમનું મૂલ્ય, અને પછી R કેરેટ મારે લખવું હોય તો માઇનસ R કેરેટ લખી શકાય. આ જોજો બરાબર બુકમાં નહીં હોય બધું. એ એટલા માટે કે કોઈ પણ સદિશ બરાબર તમને યાદ હોવું જોઈએ કે કોઈ પણ સદિશ બરાબર તેનું મૂલ્ય અને ગુણાકારમાં તેમનો એકમ સદિશ. આ સૂત્રનો આપણે ઉપયોગ કર્યો. કોઈ પણ સદિશ બરાબર તેનું મૂલ્ય ગુણાકારમાં એકમ સદિશ. હવે આ સદિશ જે છે માઇનસ કેમ કર્યો મેં? તો સ્થાનાંતર આ બાજુ છે અને આપણે પાછળ જે એકમ સદિશ લીધો એ આ લીધો અને એની ડાયરેક્શન છે દૂર તરફ અને સ્થાનાંતર કરીએ છે નજીક તરફ, એટલા માટે થઈને માઇનસ. ઓકે, તો આટલી ખબર પડી જાય. પહેલો ભાગ આપણો પૂરો થઈ ગયો. હવે આપણે સૂક્ષ્મ કાર્ય લઈ લઈશું અને પછી કુલ કાર્ય લઈ લઈશું. તો પહેલા સૂક્ષ્મ કાર્ય, નાનકડું કાર્ય ડેલ્ટા W બરાબર F ડોટ ડેલ્ટા R. સૂત્ર યાદ કરો, R ડેશ. તો F ની જગ્યાએ રહ્યું કે Q R ડેશ સ્ક્વેર R ડેશ કેરેટ. પછી ડોટ ગુણાકારની અંદર ડેલ્ટા R ડેશ બરાબર ડેલ્ટા R ડેશ નું મૂલ્ય અને એકમ સદિશ. તો આ સ્ટેપ ના હોય બુકની અંદર, આ બે. તો ખાસ અહીંયા જોઈ લેજો, બુકની અંદર લગભગ આ બધા સ્ટેપ ના હોય, તો એના કારણે ડાયરેક્ટ લખવામાં થોડી તકલીફ પડે, એટલે મેં આ લખાડી દીધું છે.
હા, તો બરાબર આગળ વધીએ. કે ક્યુ નીચે આર ડેશ સ્ક્વેર, પછી જુઓ આ આર ડેશ કેરેટ અને આર ડેશ કેરેટ, આઈ કેરેટ ડોટ આઈ કેરેટ 1 થાય, આવું યાદ હોવું જોઈએ. તો અહીંયા આ બંને પણ 1 થાય, આ માઈનસ ની નિશાની આગળ લઈ લઈશું. માઈનસ ની નિશાની આગળ લઈ લઉં છું અને આ બંનેનો ગુણાકાર 1 થઈ જાય એટલે અહીંયા ખાલી રહેશે ડેલ્ટા આર ડેશ. આઈ કેરેટ ડોટ આઈ કેરેટ 1 આ સૂત્રનો ઉપયોગ કર્યો. તો આ આપણને કાર્ય મળી ગયું. ટુકડા માટે કામ પૂરું થઈ ગયું બાળકો. તો મેન 50% જે મહેનત છે, મજૂરી છે, બસ આ જ છે. અને પછી તો શું છે, સંકલન કરવાનું છે, પણ એ ભાગ બીજો ભાગ ફાવી જશે. એમાં એક સ્ટેપ સમજવાનું છે, બાકી બધું આવી જશે. ચલો તો આટલા સુધીનું ફરીથી રિપીટ કરાવી દઉં છું. ચલો તો બધા મસ્ત એવું ધ્યાન દઈ દેજો. 50% આપણો ભાગ જે છે પૂરો થયો. અહીંયા વિદ્યુતભાર ક્યુ છે, આપણું ટાર્ગેટ છે આ. અહીંયા વોલ્ટેજ જોઈએ છે એટલે અનંત અંતરેથી એકમ વિદ્યુતભારને પકડીને અહીંયા લાવીશું. પણ એટલું બધું ના ફાવે એટલે આપણે વચ્ચે એક નાનકડું સ્થાનાંતર કરીશું. તો નાનકડા સ્થાનાંતર ડેલ્ટા આર ડેશ પાસે બળ અને સ્થાનાંતર શોધીશું. તો અહીંયા બળ જોઈતું હોય તો આટલું અંતર આપણે જોઈએ, તો અંતર આર ડેશ ધારી લીધું. તો આ કુલમ્બનો નિયમ લગાડી દીધો. પાછળ આર ડેશ કેરેટ કરી દીધું, સદિશ કરવો એટલે. સ્થાનાંતર જે છે એ આની વિરુદ્ધ દિશામાં છે એટલે એમાં આપણે માઈનસ નિશાની લીધી એકમ સદિશમાં. ઓકે, તો આ બે થઈ ગયું બળ અને સ્થાનાંતર. તો બળ ડોટ ગુણાકારમાં સ્થાનાંતર એટલે કાર્ય થયા સૂત્ર છે, એમાં કિંમત મૂકી દીધી. અહીંયા આઈ કેરેટ ડોટ આઈ કેરેટ એટલે 1 નો ઉપયોગ કર્યો. મળી ગયું સૂત્ર સૂક્ષ્મ સ્થાનાંતર દરમિયાન કાર્ય. હવે આપણે શું કરીશું, કુલ કાર્ય શોધીશું. તો સંકલનના કામ આપી દઈશું કે આ એક ટુકડા માટે આટલું, તો અમને ઇન્ફિનિટિવ થી p સુધીનું કામ કરી આપો. અનંત અંતરથી p એટલે કે r સુધીનું કાર્ય કરી આપ. અને એ કાર્ય એટલે જ આપણો વોલ્ટેજ થઈ જાય. ઓકે, ખબર પડે છે ને કઈ? તો અહીંયા આપણે ટુકડા માટે શોધ્યું, એ અડધો ભાગ થયો. આ એક ભાગ અલગ કરી નાખો. ઓકે, એ પહેલા સમજી લેવાનું. અને હવે બીજો ભાગ આખો નવો ચાલુ થશે. અહીંયા માઈનસ નિશાની ફરીથી એક વાર કહ્યું કે બળ જે છે આ છેલ્લે પ્લસ જ રહેશે, બાહ્ય બળ દ્વારા પ્લસ રહેશે. આ જે છે વિદ્યુત બળ એટલે માઈનસ આવ્યું. બાહ્ય બળ દ્વારા આપણે કરીશું એટલે ડેલ્ટા આર જે છે એ ઘટે છે એટલે આ ઋણ હોય એટલે માઈનસ માઈનસ પ્લસ થઈ જશે. નહીંતર મેં તમને આ ડોટ ગુણાકારથી તે સમજાવી દીધું. ઓકે, તો આ પહેલો ભાગ હું નીકાળી દઉં છું હવે. એટલે જોઈ લો, લખવું હોય તો લખી દો, સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લો. પછી બીજા ભાગની અંદર જઈશું, થોડી જગ્યા જોશે મારે એટલે. તો આ બધું જોઈ લો. રેડી? નીકાળી દઉં છું. તો આટલું જે છે એની જરૂર છે મારે. અને પછી હું સંકલન કરીશ ઇન્ફિનિટી થી p એટલે કે r સુધી. તો યાદ રાખજો, મારું સંકલનની લિમિટ થશે ઇન્ફિનિટી થી p. p એટલે તો બિંદુનું નામ છે, આપણે અંતરની ભાષામાં લખવું પડે એટલે r લખીશું. અને આ સૂત્ર. તો જો હું લખી દઉં છું, સૂક્ષ્મ કાર્ય આપણે જે મેળવ્યું એ થયું કે ક્યુ આર ડેશ સ્ક્વેર અને ડેલ્ટા આર ડેશ માઇનસ છે, આગળ માઇનસ ની નિશાની લખી થયું આટલું. ઓકે, હવે આપણે કુલ કાર્ય માટે મેં કહ્યું એ પ્રમાણે કુલ કાર્ય W બરાબર સંકલન ની અંદર ડેલ્ટા W નો આપણે સંકલન કરીએ ત્યારે તમને ખબર છે કે dW કરતા હોય અને અહીંયા dr કરી દેતા હોય. તો ઇન્ફિનિટી થી p બરાબર r સુધી બસ આમાં કિંમત મૂકીશ. આ dW અથવા ડેલ્ટા W ની કિંમત અહીંયા મૂકું છું ત્યારે જો માઈનસ અને k ક્યુ ચડીને બહાર નીકાળી દઉં છું તો સંકલન ની અંદર રહેશે 1/r² અને આનું આપણે કયું સંકલન કરીએ એટલે d લખાય. ઇન્ફિનિટી થી p અથવા તો r. p બિંદુનું નામ છે, r અંતર છે એટલે મૂકતી વખતે આપણે r અંતર મૂકીશું.
અહીં અંતર છે ને એટલા માટે. હવે આનું સંકલન જે છે એ ડાયરેક્ટ આમ તો યાદ રાખવાનું છે, પછી હું સમજાવી દઉં છું હમણાં. 1/r² નું -1/r થાય ઇન્ફિનિટી થી t. t ની જગ્યાએ હું r લખી દઉં છું. હમણાં સમજાવું છું. આમાંથી આ કેમ આવ્યું સમજાવું છું ભાઈ, ચિંતા ના કરશો. હાલ કન્ટિન્યુ કામ કરીએ. પહેલા પ્રશ્ન પૂરો કરી દો. ઓકે, પછી એનું સંકલન સમજાવી દો. હા, તો હવે અહીંયા પહેલા અપર લિમિટ મૂકીશું. અપર લિમિટ r ડેશ ની જગ્યાએ r મુકાય. જે ચલ હોય ને બદલાતું હોય ત્યાં લિમિટ મુકાય. તો -1/r. પછી માઇનસ કરવાનું હોય લોઅર લિમિટ, એટલે પણ અહીંયા માઇનસ છે એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જાય. ન ખબર પડે તો આ -12 નીકળીને પ્લસ કરી દો તો એ ચાલે. અગાઉથી આપણે આમાં મૂકીએ તો પહેલા અપર લિમિટમાં મૂકી, પછી માઇનસ કરીને, પણ માઇનસ તો ઓલરેડી છે એટલે માઇનસ માઇનસ પ્લસ થશે અને 1/ અહીંયા ઇન્ફિનિટી. જોઈ લો, આ સ્ટેપમાં ઘણાને પ્રોબ્લેમ રહેતો હોય છે. ફરીથી આ એમનો લખ્યું મેં. અહીંયા મેં અપર લિમિટ લખી, પછી માઇનસ કરવાનો હોય પણ માઇનસ છે એટલે માઇનસ માઇનસ પ્લસ લોઅર લિમિટ r ડેશ ની જગ્યાએ મૂકવા. બરાબર છે? ઓકે, બસ. તો હવે આની અંદર આગળ સાદુરૂપ થોડું થાય. જવાબ આવી જશે -kq -1/r પ્લસ 1/∞ એટલે 0. તો અહીંયા રહ્યું -1/r, આ ગુણાકારમાં છે આની સાથે, એટલે થઈ જશે પ્લસ kq/r. આ આપણને મળ્યું કાર્ય. કાર્ય મળ્યું ક્યાંથી ક્યાં સુધીનું? ઇન્ફિનિટી થી p સુધીનું કાર્ય મળ્યું આપણને. ઇન્ફિનિટી થી p સુધીનું. પણ ઇન્ફિનિટી થી p સુધીના કાર્યને તો આપણે વ્યાખ્યા પ્રમાણે વિદ્યુત સ્થિતિમાન કહીએ છીએ. તો p પાસેનું વિદ્યુત સ્થિતિમાન આ રીતે બી લખાય અથવા v of r બી લખાય. એટલે કે r અંતરે રહેલા p બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન બરાબર, મિત્રો મળી ગયું સૂત્ર, મોસ્ટ IMP, kq/r. વિદ્યુત ક્ષેત્રનું જે સૂત્ર હતું ને એમાં શું હતું? kq/r². બસ એના જેવું જ છે. એમાં સ્ક્વેર હતું. ઓકે, તો આ થઈ ગયું પૂરું. થોડી ચર્ચા કે અહીંયા પ્લસ આપણે લીધું હતું શરૂઆતની અંદર, q ને પ્લસ લીધું હતું. માઇનસ હોય તો શું કરવાનું? માઇનસ હોય તો કશું કાંઈ ફેરફાર કરવાની જરૂર નહીં. માઇનસ હોય તો અહીંયા ખાલી માઇનસ ની સાઈન લખી દેવાની. -10 કુલમ હોય તો અહીંયા -10 કુલમ લખી દેવાના. પ્લસ હોય તો પ્લસ, માઇનસ હોય તો માઇનસ. આનો મતલબ એવો થાય કે ધન વિદ્યુત ભારના વોલ્ટેજ ધન હોય અને ઋણ વિદ્યુત ભારના વોલ્ટેજ ઋણ હોય. તો વોલ્ટેજમાં પ્લસ માઇનસ હોય. અદિશ રાશિ છે પણ પ્લસ માઇનસ હોય. બસ આ રીતે બનશે. ત્યારબાદ એક ગ્રાફની વાત કરી લઈએ, ખાલી ઉપર છેલ્લી. વિદ્યુત ક્ષેત્ર અને વોલ્ટેજ અંતર સાથે કઈ રીતે બદલાય છે? તો અહીંયા તમે જોઈ શકો છો કે v ચલે છે 1/r અને અહીંયા 1/r². તો r ની કિંમત હું 1 ધારી લઉં. ધ્યાન દેજો. તો અહીંયા 1 લઉં છું, અહીંયા 1 નો વર્ગ 1, તો બે સરખા આવશે એટલે અહીંયા ગ્રાફ ક્રોસ કરે. પછી આ જે છે એમાં છેદમાં વર્ગ છે એટલે ઝડપથી ઘટે, અનંત અંતર સુધી જાય. અને આ વોલ્ટેજ વાળો ગ્રાફ છે એ બી ઘટશે પણ થોડો ઓછો ઘટશે. અને એ પહેલા તમે આગળ કિંમત 1/2 ને 1/4 ને એવું કરો તો એનાથી ઊંધું થઈ જાય. તો આ જે ગ્રાફ છે આ રીતે અને આ ગ્રાફ આ રીતે 1 પાસે ક્રોસ થશે. પછી એ મોટી કિંમત માટે e નો ગ્રાફ જે છે ઝડપથી ઘટે અને v નો ગ્રાફ ધીમે ઘટે. બસ તો થોડુંક નોલેજ માટે, બહુ કઈ નથી ખાસ અગત્યનું. અને હવે આ સંકલનની વાત હતી. 1/r² નું -1/r કઈ રીતે થાય? તો ચલો એ જોઈ લો. સંકલન 1/r², પછી આ ડાયરેક્ટ યાદ જ રાખી દેવાનું છે બધા મિત્રોએ. 1/r² ને આપણે આ રીતે લખી શકીએ, r ની -2 ઘાત. બોલો લખાય. સંકલનનો નિયમ યાદ કરો. एक घात વધારने का વધેલી घात छेद में रखने का, एक घात प्लस करने का અને પ્લસ
की हुई घात छेद में रखने का। યાદ કરો, બસ તો આટલું જ છે। r ની કેટલી ઘાત રહેશે? -1। અહીંયા શું રહેશે? -1। આ -1 ને આગળ લઈ લઉં છું, માઇનસ ની નિશાની લઈ શકાય, ઉપર આ પ્લસ ના થઈ જાય પાછા, નવું કઈ ના કરતા, તો માઇનસ ના માઇનસ, અને r ની -1 ઘાત ને r ની નીચે લઈ જાવ તો +1 ઘાત થાય। ઓકે, એટલે કે -1/r થઈ ગયું। તો 1/r² નું જોઈ લેજો, -1/r। હવે આ ડાયરેક્ટ જ યાદ રાખી દેવાનું, દર વખતે આપણે આને કરીએ તો આ લખી રાખજો ખાસ। તો બસ મિત્રો, પ્રશ્ન તો પૂરો થઈ ગયો। હા, તો બસ આમાં તો આટલું જ હતું। હા, ઘણા કહેશે તમને આટલું જ લાગે છે, હા આટલું બધું શીખવાડો છો તોય। વિડિયો લેક્ચરમાં આ સારું, કોઈ ફરિયાદ નહીં કરતા કે સાહેબ બસ બસ હવે ભણવું નથી, તો આ એક ફાયદો રે પાછો। નહીતર તો ક્લાસની અંદર તો તમને ખબર છે ને, એ દેખાડો બોલાવી દેતા હતા, હવે ભણો બેઠા બેઠા। ઓકે, તો આટલું જોઈ લો, આપણો બિંદુવત વિદ્યુતભારનો પ્રશ્ન પૂરો થયો। પછી આપણે આગળનો ટોપિક લઈએ, ખાસ લખી લો, સ્ક્રીનશોટ લઈ લેજો બધું, અમુક વસ્તુ સ્ટેપ ના હોય તો કામ લાગી જાય। લખો, સારો અગત્યનો પ્રશ્ન। ઓકે બાળકો, આપણે બિંદુવતના કારણે વોલ્ટેજ જોયું, હવે આપણે ડાયપોલના કારણે જોવાનું છે। અહીંયા થોડો પ્રોબ્લેમ છે કે ડાયપોલના કારણે જે પ્રશ્ન આપણને આપ્યો છે એની સાબિતી જે એમાં ઘણી બધી ધારણાઓ છે। તો એના કારણે શું થાય છે કે અમુક વસ્તુ જે છે સીધી યાદ રાખી લેવાની છે। હવે આ પ્રશ્ન જે છે એ રેફરન્સની અંદરથી ના કરશો, રેફરન્સમાં થોડી મેથડ જુદી આપી છે। તો બધા મિત્રોને ખાસ કહી દઉં છું કે આનું હોમવર્ક અને આની તૈયારી આપણે ટેક્સ્ટની રીતે કરવાની છે। હું તમને અહીંયા ટેક્સ્ટ બુકની રીતે સમજાવું છું, કેમ કે આપણે જે બોર્ડમાં પૂછાશે તો તમને ખ્યાલ છે કે ટેક્સ્ટની રીતે લખ્યું હશે તો જ તમને માર્ક્સ મળશે। તો જો એ સિવાયની રીતે લખવું હોત તો આમાં રેફરન્સમાં આપી એનથી બી એક સહેલી રીત છે, એ રીતે જ હું તમને સાબિત કરાવડાવી દેત, પણ એ રીતે બી નથી કરતો, ટેક્સ્ટ બુકની રીતે જ કરું છું, રેફરન્સની રીતે પણ નથી કરતો। ઓકે, તો હું જે રીત સમજાવું છું અહીંયા એ જ રીતે કરવાનું છે। સાથે સાથે રેફરન્સની અંદર કેવું છે, ટેક્સ્ટ બુકમાં સોરી કેવું છે કે અમુક સ્ટેપ જે છે એ તમને ખ્યાલ છે કે ગપચાવી દીધા હોય, બરાબર? તો એ બધી વસ્તુ તમને સમજવામાં થોડી મુશ્કેલ પડશે, એટલે હું અહીંયા બધા સ્ટેપ લખું છું। તો અહીંયાથી જે લખાણ છે એ જ તમારે હોમવર્કની અંદર લખવાનું છે। વર્ણન વાળો ખાલી જે શરૂઆતનો ભાગ હોય થોડો એ તમારે ટેક્સ્ટમાંથી લખવાનો છે, બાકી હું બધા સ્ટેપ અહીંયા લખું છું। ઓકે, તો બરાબર ધ્યાન દઈ દેજો। કાયમી આની અંદર ડિફિકલ્ટી આવતી હોય છે તો ધ્યાન દેશો તો કોઈ વાંધો નહીં આવે। ડાયપોલના કારણે આપણે શોધવાનું છે વિદ્યુત સ્થિતિમાં, ડાયપોલ ના કારણે V મેળવવું એ આપણો પ્રશ્ન છે। ઓકે, દેખાય છે બરાબર? ચેક કરી લઈએ। દેખાય તો છે। તો ડાયપોલના કારણે V મેળવવું છે। એક ડાયપોલ આપણે દોરીશું, તો માની લો આ રીતે, અહીંયા -q + q, એમની વચ્ચેનું અંતર 2a હોય। તમને ખ્યાલ છે આકૃતિ થોડી મોટી ડ્રો કરું છું, પણ જગ્યા મારે વધારે જોશે એટલે કંજુસાઈ તો કરવી જ પડશે। -q + q વચ્ચે અહીંયા O બિંદુ, આટલું અંતર a, અહીંયાનું અંતર પણ a। આ જે લાઈન છે એ એમના મધ્ય બિંદુથી કોઈ r જેટલા અંતરે આપણે P બિંદુ પાસે વોલ્ટેજ જોઈએ છે। તો અહીંયાથી અંતર જે છે એને હું r1 કહી દઉં છું, અને અહીંયાનું જે અંતર છે એને r2 નામ આપું છું। ઓકે, વચ્ચે જે મેઇન અંતર છે એ r થયું।
હવે આપણે વોલ્ટેજ જોઈએ છે, તો આગળ પ્રશ્ન હમણાં શીખ્યા એમાં વોલ્ટેજ બિંદુવત વિદ્યુતભારના કારણે સૂત્ર શીખ્યા KQ/R. તો બસ એનો જ ઉપયોગ કરવાનો છે. પહેલા આપણે શું કરીશું, અહીંયા વોલ્ટેજ આ પ્લસ Q ના કારણે અને પછી માઇનસ Q ના કારણે શોધી બંનેનો સરવાળો કરી દઈશું. તો જેટલા સ્ટેપ અમુક સહેલા છે હું ડબલ નથી લખતો, તો જોયો ટોટલ વોલ્ટેજ V બરાબર આને 1 કહી દો તો પહેલાના કારણે વોલ્ટેજ સ્થિતિમાન અને બીજાના પહેલાના કારણે સૂત્ર શું થાય, તો સૂત્ર થશે K પ્લસ Q અને ભાગાકારમાં એનાથી અંતર. એ જ રીતે બીજાના કારણે શું થાય, તો K મેં હમણાં જ શીખવાડ્યું આગળ કે પ્લસ હોય તો પ્લસ ને માઇનસ હોય તો માઇનસ. આ બીજો થઈ ગયો વિદ્યુતભાર. તો આના કારણે માઇનસ Q અને એમનું અંતર છે R2. થયું આટલા સુધી? હવે આ બંનેમાંથી કોમન આપણે નીકાળીએ તો KQ કોમન નીકાળી દઈએ તો રહેશે 1/R1 અને અહીંયા રહેશે -1/R2. તો આટલે સુધીનું તો બહુ સહેલું છે, કોઈ પ્રોબ્લેમ નથી. અહીંયાથી હવે જે આનું સાદુરૂપ આનું જે ગણતરી કરી છે એમાં બહુ બધી ધારણાઓ કરી છે. આટલી બધી ધારણાઓ કરવા કરતા તો ડાયરેક્ટ જ એની સાબિતી વગર સ્વીકારી લેવાનું સૂત્ર આપ્યું હોત તો સારું હતું, પણ સાબિતી આપી છે તો આપણે ટેક્સની રીતે વિચારીએ. અહીંયા ધારણાઓની અંદર એ ધારણા છે કે આ ખૂબ જ નાનો ડાયપોલ છે, એટલે આ બિંદુ ખૂબ જ દૂરનું છે, એટલે એના આધારે બધી જે ભૂમિતિ બને આકૃતિ બને એ પ્રમાણે બધું કેલ્ક્યુલેશન છે. તો આ મેઇન ધારણા છે. તો અહીંયા હવે આપણે એટલું બધું તો નહીં દર્શાવીએ, પણ સમજો કે અહીંયાથી હું લંબ ડ્રો કરું, ઓકે, તો અહીંયાથી આ ત્રણે ત્રણ અંતર સરખા જેવા થાય અને પછી બાકીનામાં આ R1 કરતા આ R જે છે થોડું વધારે થાય અને એમના કરતા આટલું થોડું વધારે થાય R1 કરતા R2. તો આ રીતે R જે છે એમના કરતા R1 ઓછું છે અને R કરતા R2 વધારે છે. તો R1 સ્ક્વેર બરાબર આકૃતિની ભૂમિતિ પરથી સાબિતી મળી જાય છે થોડી મહેનત મજૂરી કરવાથી, પણ એ બુકમાં આપ્યું છે કે આ ભૂમિતિ પરથી યાદ રાખી લો. એટલે આ સ્ટેપ હું જે કહું છું એ યાદ રાખી લેવાના છે. પછી જો કોઈને સાબિતી જોઈતી હોય તો સમજાવીશ, પણ આ યાદ રાખવા સારું. તો R1 સ્ક્વેર બરાબર R સ્ક્વેર પ્લસ A સ્ક્વેર એમાં -2AR cos θ. એક આ યાદ રાખો. બીજું આ રીતે યાદ રાખો, અહીંયા માઇનસ છે ત્યાં પ્લસ. ફરીથી કહીશ હું તમને કે આ બે સ્ટેપ ડાયરેક્ટ યાદ રાખીને જ લખી દેવાના છે. બુકમાં સાબિતી નથી આપી તો છતાં હું સમજાવું છું થોડું ઘણું, ઓકે. તો પછી તમારે લખવાની જરૂરિયાત નથી. યાદ કઈ રીતે રાખશો, જો R1 સ્ક્વેર છે ને એ નાનું છે એટલે એમાંથી બાદબાકી થઈ અને R2 જે છે એ આમના કરતા મોટું છે એટલે એની અંદર પ્લસ થયું. તો આ રીતે તમે યાદ રાખજો. આ જે છે આકૃતિની ભૂમિતિ પરથી મળે, થોડી મહેનત કરીને મેળવવું હોય તો જો આ રીતે, પણ આ પછી નહીં લખો તો ચાલશે. આટલાનું x કહી દઉં અને y કહી દઉં. તો હવે અહીંયા તમને પાયથાગોરસ દેખાય કે R1 સ્ક્વેર અહીંયા કાટખૂણો થયો, તો R1 સ્ક્વેર બરાબર અહીંયાથી આટલું અંતર કેટલું થાય, તો R માઇનસ y. તો R1 સ્ક્વેર બરાબર R માઇનસ y નો સ્ક્વેર પ્લસ આટલું જે છે x. અહીંયા પાયથાગોરસ તમે મોટી આકૃતિ દોરીને ચેક કરજો. તો આ રીતે આનું સાદુરૂપ R સ્ક્વેર માઇનસ 2RY પ્લસ y સ્ક્વેર પ્લસ x સ્ક્વેર થાય ને આ રીતે. પછી x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર છે, આટલું x અને y. તો x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર બરાબર અહીંયાનું a બને, આ બાજુ બી કાટખૂણો બને. તો આટલાની જગ્યાએ તમે a સ્ક્વેર લખી શકો. અને પછી અહીંયા y જે છે ને આ y એ અહીંયા ખૂણો આપણે થીટા ધારી લઈએ, આ ખૂણો થીટા, તો એ ખૂણાની પાસેની બાજુ થાય ને આ કર્ણ થાય એટલે એમનો તમે ભૂમિતિનો ઉપયોગ કરો એટલે અહીંયા cos θ આવી જાય, a cos θ. તો દેખો આ થયેલું સૂત્ર આવડે. અને બીજું જે છે આમના માટે બી થોડી મજૂરી થોડીક એમાં વધારે ધારણા કરવી પડે છે, એના આધારે તમને આ સૂત્ર બી મળી જાય. તો આ કઈ સમજવા માટે, હા. તો હવે જો આ બે આપણે યાદ રાખી લીધા, ઓકે. તો આ જો યાદ રાખીને આગળ વધીએ, આને કહી દો 2
અને આને કહી દઉં 3. તો હું 2 નું સાદુરૂપ આપીશ. એવું જ 3 નું હશે, ખાલી માઈનસ છે ત્યાં પ્લસ થઈ જશે, અથવા પ્લસ હોય તો માઈનસ થશે. તો આ રીતે હું આગળ વધું છું. આપણો ટાર્ગેટ શું છે જુઓ. હવે આપણે 1/r1 મેળવવું છે આમાંથી. એ જ રીતે 1/r2, પછી બેનો તફાત લેવો છે. તો આ જે સૂત્ર છે એની અંદરથી હું સાદુરૂપની અંદર આ રીતે આગળ વધું છું. r1² r² કોમન નીકાળું છું. તો અહીંયાથી r² નીકળી જાય એટલે 1 રહેશે. અહીંયા a² ના ભાગાકારમાં r² કરવું પડે અને આના ભાગાકારમાં p કરવું પડે. r² 3 3 માંથી કોમન નીકાળ્યા. ના ખબર પડે તો r² ને 3 3 સાથે ગુણાકાર કરો એટલે ફરીથી આ સ્ટેપ આવી જશે. આટલું કરી દેજો. હવે આગળ r1² r², 1 આ પદ હું આગળ લખું છું -2a, એમાંથી એક r નીકાળી દઉં છું cos θ upon r, અને આ પદ અવગણી નાખું છું. જો અહીંયા અવગણવાનું ચાલુ, આ જે છે એ કેમ અવગણી દીધું? અંશની અંદર a છે, છેદમાં r છે, પાછો એનો વર્ગ છે. આપણે ધાર્યું હતું કે a ખૂબ જ નાનો, r મોટો, એટલે અહીંયાથી આ પદને અવગણી દીધું. આટલું પદ રહ્યું. હવે જોવાનું રૂટ નીકાળું છું. r1 r 1 2a cos θ upon r, આની વનાગત કરો. શું કર્યું? મેં બધાના રૂટ નીકાળ્યા. હવે હું 1 અપોન કરું છું. તો 1/r1 1/r, અને આ છેદમાં જાય એને ઉપર લાવવું એટલે પાછી ઘાત જે છે એને માઈનસ કરી દઈશ. જોઈ લો એક પછી એક સ્ટેપ. હું બધા સ્ટેપ લખું છું. એ બુકમાં અમુક સ્ટેપ મિસ હશે એટલે એના કારણે થઈને તમને ના તકલીફ પડે એટલે બધું લખું છું. તમે સ્ક્રીનશોટ લઈ પછી મસ્ત કમ્પ્લીટ કરી દેજો. ઓકે. હા, તો અહીંયા પાછું ગણિત છે નવું. આપણે દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરીશું. આ સૂત્રનો ઉપયોગ કરીશું. 1 + x raised to n = 1 + nx. પાછળના બીજા પદ હોય ફેક્ટોરિયલ વાળા એની કાઢી દઈએ છીએ. બે પદ આપણે રાખીશું. તો ફિઝિક્સ માટે આ સૂત્ર મેં ગુરુત્વાકર્ષણમાં કહ્યું હતું એક વખત, અને હજુ આ રીતે આવ્યા કરશે. શું કરવાનું જોવો ફરીથી. 1 + x raised to n હોય તો પહેલા 1 લખવાનું, પછી આ બે નો ગુણાકાર કરી દેવાનો, n × x. તો એવું મને અહીંયા કરવાનું છે. ચલો, પહેલા શું છે 1, પછી આ પ્લસ કે માઈનસ કોઈ બી ચાલે, તો પહેલા 1 લખવાનું, પછી આપણે આ બે નો ગુણાકાર કરી દેવાનો. આને આખાને x ધારી લો અને આને n ધારી લો. આ બે નો ગુણાકાર કરવાનો છે. તો -2a cos θ upon r, એના ગુણાકારમાં આવશે -1/2. તો શું બનશે? 1/r1 = 1/r 1, અહીંયા માઈનસ માઈનસ થઈ જશે પ્લસ, 2 અને 2 કેન્સલ થઈ જશે, તો a cos θ upon r. બે માટે આગળ વધાર્યું જો. જેવું બે માટે છે એક્ઝેક્ટ એવું 3 માટે થાય. અહીંયા માઈનસ છે, અહીંયા પ્લસ, અહીંયા નિશાની ચેન્જ. તો અહીંયા પ્લસ છે તો ત્યાં આવશે માઈનસ. તો હું આમના માટે જે મળ્યું એવું હવે અહીં ડાયરેક્ટ લખીશ. 1/r2 = 1/r 1, અહીંયા માઈનસ થઈ જશે, a cos θ upon r. ચલો થયું. હવે આપણું કામ શું હતું? 1/r1 માંથી માઈનસ કરવાનું છે 1/r2, એટલે આપણે આ બેનો તફાત લેવાનો છે. સમીકરણ કહી દઉં 4 અને 5. તો 4 અને 5 નો તફાત, તો ડાબી બાજુમાંથી ડાબી બાજુ બાદ કરું છું. ચલો, અહીંયા હવે ડાયરેક્ટ આવડવું જોઈએ. આનો હું ગુણાકાર કરી દઉં. તો અહીંયા ગુણાકાર કરું એટલે 1/r1, અહીંયા બી ગુણાકાર કરું તો 1/r1, આમાંથી હું બાદ કરું એટલે એ કેન્સલ થઈ જશે. તો હવે આ પદમાંથી આ પદ બાદ કરવાનું રહ્યું. એના ગુણાકારની અંદર જો અહીંયા શું આવશે? r, એટલે r² ગણી લો. અહીંયા r² ગણી લો, અહીંયા બી r² ગણી લો. હવે આ જે પદ છે એમાંથી મારે માઈનસ કરવાનું છે, પણ માઈનસ માઈનસ શું થશે? પ્લસ. તો બે પદ સરખા જ છે એટલે બે વખત થઈ જશે. બે વખત a cos θ, અને અહીંયા r નહીં, પણ એક સ્ટેપ તમે વધારે સમજી લો ડાયરેક્ટ. હવે આટલું બધું છે તો એટલું સમજણ પડ્યું છે. તો આ જવાબ મળી ગયો. તમારે આમાંથી આ બાદ કરવાનું છે બસ.
ન ખબર પડે તો આ છૂટા પાડી પછી એક એક બાદબાકી કરો. તો આ તમને મળી ગયું છે સમીકરણ 6 નંબરનું કહી દઈએ. તો એ સમીકરણ આપણે શા માટે મેળવ્યું? આમાં કિંમત મૂકવા માટે. તો આ કિંમત અહીંયા વિચારી લો એટલે આપણને ફાઇનલી વોલ્ટેજ મળશે. ઓકે, ચલો તો આ સાદુરૂપ વાળું જે છે એ જોઈ લો, એનો સ્ક્રીનશોટ લઈ લો એટલે હું નીકાળી દઉં. ઓકે, તો હવે હું આ નીકાળી દઉં છું અને આ કિંમત અહીંયા મૂકી દઉં છું. અને લાસ્ટ આમ તો મળી ગયું છે, ફાઇનલ જે ચર્ચા કરવાની હતી. જો હવે અહીંયા મૂકી દઉં છું કિંમત. તો v બરાબર kq અને આટલાના સ્થાને 2a cos θ upon r સ્ક્વેર આ કિંમત મૂકી દીધી. તો ફાઇનલી આપણને આ સૂત્ર મળી ગયું. એ સૂત્રની અંદર થોડી ગોઠવણી કરી દઉં. તો 2a અને q એની જગ્યાએ p લખી દઉં, ડાયપોલ મોમેન્ટ. તો સૂત્ર યાદ રાખવા માટેનું થઈ ગયું kp cos θ upon r સ્ક્વેર. આના પર આધારિત નીટ ની અંદર પ્રશ્નો પૂછાઈ ગયેલા છે, ગુજકેટમાં પણ પૂછાઈ ગયેલા છે. તો ડાયરેક્ટ જ આ સૂત્ર તમે યાદ રાખી લો તો તમને આના પર આધારિત એમસીક્યુ જે છે એ આવડી જાય. આ સૂત્ર સાથે આનું બીજું સ્વરૂપ આ રીતે છે. p અને cos θ ના સ્થાને આપણે એક આવું બી લખી શકીએ છીએ. આ સમજાતું નથી ઘણાને. આમાંથી ઊંધે જવાનું છે. આટલો જે ભાગ છે એને સમજો a ડોટ b. તો લખાય એનું મૂલ્ય b નું મૂલ્ય cos θ. ઓકે, તો હું આ a ડોટ b કરું તો આ a ગણો તો p નું મૂલ્ય પછી આમનું મૂલ્ય, પણ એકમ સદિશનું મૂલ્ય 1 થાય એટલે જવા દઈએ અને પછી cos θ. હું આનું મૂલ્ય લખવાનું કહું તો p નું મૂલ્ય પછી r કેરેટ નું 1 અને પછી cos θ. તો p cos θ થયું, એની જગ્યાએ લખ્યું મેં p cos θ ની જગ્યાએ. તો આ સદિશ સ્વરૂપ થયું થોડું. અહીંયા સદિશ ખાલી થઈ. વોલ્ટેજ તો અધિશ રાશિ જ છે, અહીંયા કોઈ દિવસ બોલતી બી સદિશ કરવું નહીં. તો આ થઈ ગયા બંને સૂત્ર. આ યાદ રાખવાના સૂત્ર. સેડા છે, કોઈ અઘરા નથી. વિદ્યુત ક્ષેત્ર માટે શું હતું? અહીંયા ઘન આવતું હતું, યાદ કરો. kp અપોન અંતરનો ઘન માઈનસ kp ને 2kp અંતરનો ઘન. તો અહીંયા ઘન આવતો તો એક એક r કટ થતા જાય છે જો બધે. હા, તો થયું આટલે સુધી? બહુ થયું? બરાબર. તો બસ પૂરું કરીએ. આ થીટા જે છે એ અહીંયા રીતે બન્યું છે. તો હું જો અહીંયા અક્ષ પસંદ કરું, વિષુવ રેખા પસંદ કરું ડાયપોલની, તો આ જે ખૂણો જે છે ને એ વધીને 90 થઈ જશે. અહીંયાનો ખૂણો જે છે 90 થઈ જશે. તો વિષુવ રેખા માટે થીટા બરાબર 90 બનશે અને cos 90 એટલે 0 થઈ જશે. તો વોલ્ટેજ થઈ જશે 0. તો આ પ્રશ્ન પૂછાઈ ગયેલો નીચેની અંદર. વિષુવ રેખા પરના બિંદુએ વોલ્ટેજ 0 અને પછી અક્ષ પર કે અહીંયા કે અહીંયા. તો થીટા બરાબર કાં તો 0 બને અને કાં તો 180 બને. તો cos 0 એટલે શું થાય? 1. તો સૂત્ર શું રહે અક્ષ માટે? અક્ષ માટે થશે v બરાબર, જો આપણે થીટા બરાબર 0 લઈએ છીએ તો kp/r અને થીટા બરાબર 180 લઈએ છીએ તો માઈનસ. તો પ્લસ ઓર માઈનસ આટલી કિંમત મળશે. તો આ એમસીક્યુ પણ પૂછાઈ ગયેલો છે. અને બુક ની અંદર k ની જગ્યાએ 1/4πε0 લખ્યું હોય તો એ તો કઈ મોટી વસ્તુ છે નહીં. તો એ તો k ની જગ્યાએ કિંમત ચાલી આવશે. ઓકે, તો મિત્રો આ થઈ ગઈ વાત વિદ્યુત ડાયપોલ ના કારણે વિદ્યુત સ્થિતિમાન. અને આનું હોમવર્ક તમારે ટેક્સ્ટ બુક માંથી કરવાનું છે. ખાસ લખી દઉં છું હોમવર્ક ટેક્સ્ટ માંથી, અને તૈયારી પણ ટેક્સ્ટ માંથી. રેફરન્સ નહીં. શુદ્ધ ગુજરાતીમાં લખ્યું છે નહીં, તો આ થોડું ઇંગ્લિશ જેવું થઈ ગયું છે. યાદ રાખજો, ગડબડ કરે ને તો વારો પડશે બધાનો. દર વખતે કહું છું કે આમાંથી નહીં લખવાનું, તો એ પ્રશ્નો છેલ્લે સુધી લખતા રહેશે ઘણા, એક્ઝામ આવે ત્યાં સુધી. ટેક્સ્ટ માંથી તૈયાર કરવાનો પ્રશ્ન છે, ફરીથી કહી દઉં છું. ઓકે,
ઓકે તો મિત્રો સરસ એવા બે પ્રશ્ન સાબિતીવાળા જતા બંને, એક બિંદુવત વિદ્યુતભાર માટે અને એક ડાયપોલ માટે. 2-3 વાર લખીને પ્રેક્ટિસ કરી દેજો. પહેલા શરૂઆતમાં થોડું અઘરું લાગશે, બાકી આ પ્રશ્નો જે છે એ બધાને ફાવી જ જતા હોય છે. સાદુરૂપ છે, મેથેમેટિકલ છે, એટલે થોડીક લખીને પ્રેક્ટિસ કરજો. ઓકે, મળીએ.